નમસ્કાર દર્શક મિત્રો, હું છું જૈનિશ શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ચેનલ. તેને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. આજે દસકોઈ તાલુકાની અંદર જે મૈજડા ગામ છે ત્યાં ચૂંટણીનો એવો માહોલ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને એક ત્રીજી પાર્ટી છે આમ આદમી પાર્ટી અત્યારે એડી ચોટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટી ત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે એવા એમના ઉમેદવાર. આપણું નામ શું છે અને તમે આજે આમ આદમી પાર્ટીમાંથી જે ઇલેક્શન લડી રહ્યા છો તો કઈ રીતના તમે ઇલેક્શન લડશો અને આજે ગ્રામજનોના જે પ્રશ્નનું સોલ્યુશન છે તમે કેવી રીતના કરશો? એક તો મોંઘવારીનો માર, પહેલો મુદ્દો મોંઘવારીનો માર, બીજો મુદ્દો ભ્રષ્ટાચાર, ત્રીજો મુદ્દો બેકારી. અત્યારે આઈ થિંક મને ખ્યાલ છે તો ગુજરાતની અંદર 25 લાખ લોકો બેકાર છે, જેના રોજગારીનું માધ્યમ જ નથી. તે બેકારીનો માર અને અત્યારે ગૃહિણીને ઘર ચલાવવું બહુ તકલીફ પડી રહી છે. અને એક બાજુ તમને ગેસના બાટલા નહોતા મળતા. તમે ટૂંક સમયમાં જોયા છો ગેસના બાટલાનો પણ માર હતો, કારાબજારી. પછી પેટ્રોલનો પંપ ઉપર લાઈનો લાગી હતી, તો પેટ્રોલ નથી એ રીતના લાઈનો લાગી હતી. તો આ બધું જે પ્રોબ્લેમ થયા અને જે જનતા જે છે, જનતા જનાર્દન, એને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રસ્તા તૂટેલા ફૂટેલા છે, રસ્તા બિસ્માર હાલતમાં છે. તો તમે કેવી રીતના આમ આદમી પાર્ટીની અંદર આ જે એડી ચોટીનો જોર લગાવો છો અરવિંદભાઈ કેજરીવાલની આજે નિશાન એમનું ઝાડુ અને એમની પાર્ટી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી, તો તમે કઈ રીતના ગ્રામજનોનું સોલ્યુશન કરશો? અસલાલી 1 જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર મારા ધર્મપત્ની જાદવ ગીતાબેન જીતેન્દ્રભાઈ. આમ આદમી પાર્ટીને મને મેન્ડેટ મળ્યો છે અને મને 18 નાથ તાલુકા સીટ પરથી તાલુકા પંચાયતમાં મને પણ મેન્ડેટ આપ્યો છે. એટલે એક જ પાર્ટી અમારે હસબન્ડ વાઈફને બંનેને ટિકિટ આપી છે. મોંઘવારીની વાત, મોંઘવારીએ માઝા મૂકી દીધી છે. અત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ગેસનો બાટલો જ્યારે 350માં મળતો હતો ત્યારે આપણા માનનીય સ્મૃતિબેન ઈરાની ખભે બાટલો મૂકીને વિરોધ કરવા નીકળ્યા હતા. તો સ્મૃતિબેન ઈરાની અત્યારે કઈ ગુફામાં છે ક્યાંય દેખાતા નથી. બીજી કે બેરોજગારી માટે એવું છે કે કંપનીઓમાંથી જાહેરાતો પડતી હોય છે, પણ કંપનીઓમાંથી લઈ જઈને એક વ્યક્તિ ત્યાં કામ જ લાગ્યો હોય તો એની પર એટલું શોષણ થતું હોય તો એ વ્યક્તિને ત્યાંથી નોકરી છોડીને જતું રહેવું પડતું હોય છે. બીજી વસ્તુ કે આ જે રોડ રસ્તા, ખાલી રોડ રસ્તા કર્યો એ વિકાસ નથી. વિકાસ અમારા ગામડે સુધી પહોંચો કે તમે કોઈ બી ગામડામાં ગાંધીનગરથી 30 કિલોમીટર જાઓ ત્યાં વિકાસ નથી, સુરત નવસારી જાઓ ત્યાં વિકાસ નથી. કે જે આપણી બહેનો હોય જે ડિલિવરી માટે એમને જોડી કરીને જો એમને લઈ જવા પડતા હોય, કે જ્યાં 108 ના પહોંચી શકતી હોય, કે જ્યાં પાણીનો પ્રશ્ન હોય, તમે કચ્છમાં જાઓ, કોઈ બી જગ્યાએ જાઓ, હું તો આખા ગુજરાતમાં ફરું છું, બધી મને ખબર છે. એટલે કીધું વિકાસ ખાલી એમના નેતાઓનો વિકાસ થયો છે કે જ્યારે એ નાનામાં નાની ચૂંટણી લડતા હોય ત્યારે સાયકલ લઈને ફરતા હોય, 2 વ્હીલર લઈને ફરતા હોય અને 5 વર્ષમાં એમ જોડે ફોર્ચ્યુનરના બંગલા ક્યાંથી આવી જાય છે. એટલો ભ્રષ્ટાચાર છે કે માજા મૂકી દીધી છે. ભ્રષ્ટાચારને અમે નાબૂદ કરીશું. અમારું લક્ષ્ય એ જ છે કે શિક્ષણ, આરોગ્ય અને પાણી, લોકોની સુખાકારી, કે જ્યાં લોકોને જે તકલીફ પડશે. અને મારું પ્રથમ પ્રાયોરિટી રહેશે કે ગામડે સુધી પહોંચીને મારા મત વિસ્તારમાં તો કામ કરીશ જ, પણ બીજા અમારા દસકો તાલુકામાં ટોટલ ગામડામાં જઈને હું કામ કરીશ. કે જે વિધવા બહેનોનું પેન્શનનું હોય, વૃદ્ધ પેન્શન હોય, કોઈને પછી ત્યાં એમનો MTSમાં પાસ હોય, STનો પાસ હોય, બધું કર્યા પછી બરાબર દસકો તાલુકામાં જે દિવ્યાંગો હોય એમના માટે કામ કરીશ. ગરીબોનું કામ કરીશ. કોઈને રાશન નથી મળતું, કોઈને ઘરનું એ પ્રધાનમંત્રીનું હોય તે કરીશ. ખેડૂતો માટેનું એ કરવાનું કે જે ખેડૂતો માટે અમારા 2019માંથી અમારો કિસાન જે અત્યારે હેરાન થાય છે એ વીમો બંધ કરી દીધો છે. વીમાની જગ્યાએ 2000 રૂપિયા આવે છે. તો તમે 12 મહિનામાં તમે 24,000 રૂપિયા છો. એની સામે તો અમારે એટલું નુકસાન થાય છે કે ડાંગરમાં, ઘઉંમાં તો પાક વીમો અમારો મળતો નથી. જ્યારે મોદી સાહેબ એમ કહેતા હતા કે પાક વીમો કે તમારું ફસલ એ થઈ જાય તો બી તમને પાક વીમો મળશે. અત્યારે કંઈ મળતું નથી. ખેડૂત અત્યારે એટલો દુઃખી છે. રાત્રે લાઇટ મળે, ઉદ્યોગોને 24 કલાક લાઇટ મળે. જે અમારા ખેડૂતોને રાત્રે લાઇટ મળતી હોય છે તો રાત્રે મારે જવું પડતું હોય છે. તો ખેડૂતો માટે હું જાહેરમાં રેલી કાઢવાની થશે, આંદોલન કરવાનું થશે, વિધાનસભા જવાનું થશે તો હું જવા તૈયાર છું. જીતુભાઈ, આપણે વાત કરીએ તો આ ગામની અંદર જે વિકાસ ગાળો થયો એવું કહી શકાય? અમારા ગામમાં કોઈ વિકાસ જ નથી અને વિકાસ ગાળો થયો તો નેતાઓ ગાળા થયા, બાકી અમારો કોઈ વિકાસ ગાળો થયો નથી. તમે અમારા ગામમાં આવ્યા, તમે રસ્તા જોયા કેવા છે, બરાબર? અમારા ગામમાં કોઈ હોસ્પિટલની સુવિધા નથી, અમારા ગામમાં બસની સુવિધા નથી. અમારા છોકરાને સ્કૂલે જવું હોય તો અત્યારે મોંઘવારીમાં એક ઘરમાં 2 છોકરાઓ તેમને સ્કૂલે જવું હોય
તો અત્યારે 1500 રૂપિયા ભાડું એક બાળકનું લે છે, તો 2 બાળકો તો 3000 રૂપિયા તો થઈ ગયા. તો મોંઘવારીમાં પૂરું કેમનું કરવાનું? હવે આપણે એમના જે પત્ની ઉમેદવારી નોંધાવી છે તે આપણે અમારી સાથે જોડાઈ ગયા છો. શું કહેશો? તમારું નામ શું છે પહેલાં? અને આ જે અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે તમે આ બહેનોને કેવી રીતના મદદ કરશો? બહેનોને પણ રોજગારી જોઈએ, ના જોઈએ એમ નહીં. બહેનોને ઘર ચલાવવી તકલીફ પડી રહી છે. ગૃહિણીમાં મરી મસાલાના ભાવ વધતા જાય છે દિવસે દિવસે. તો તમે કેવી રીતના બહેનોને તમે રોજગારી પૂરી પાડશો? હું જીતીને આવીશ તો બહેનોને કોઈ બી તકલીફ હશે તો હું પૂરી પાડીશ. કેમ કે એક આંગણવાડી, એક ગામની અંદર એક આંગણવાડી જોઈએ. આંગણવાડીની અંદર કાર્યકર્તાઓ જે બહેનો છે આંગણવાડીની અંદર, તે એમને પગાર નથી મળતો જોઈએ એવો. અને પછી એમના જે બાળકો ભણતા હોય, બાળકોનો અભ્યાસ હોય, તે બાળકોનું કુપોષણ થતું હોય, તો તમે કેવી રીતના હેન્ડલિંગ કરશો? આજે અત્યારે જે ગામની અંદર આંગણવાડીની અંદર બાળકો ભણતા હોય, આરોગ્યલક્ષી કામ કરવાના હોય, બાળકોને કુપોષણ, અત્યારે તો કુપોષણનું મહત્વ વધારે છે, તો કુપોષણ બાળકોને બહુ હોય છે, ત્યારે તમે કેવી રીતે હેન્ડલિંગ કરશો કે આંગણવાડીની અંદર બધું જે બાળકોના અભ્યાસ સારી રીતે મળી રહે, એમના જે દવાઓ છે એ સારી રીતે મળી રહે, એમનું કુપોષણ ના થાય, એમનો વિકાસ થાય, તો કઈ રીતનું તમે કરશો? કુપોષણમાં એવું છે કે સરકાર એક બાળક દીઠ 7 રૂપિયા આપે છે, તો અત્યારે તો 10 રૂપિયામાં પાણીની બોટલ પણ મળે છે. તો એક બાળક દીઠ તમે 7 રૂપિયા આપો છો તો એક બાળકનું ભોજન ક્યાંથી મળવાનું છે? જ્યારે નેતાવાનું હોય, એમના સંમેલનો હોય, ત્યારે કરોડો રૂપિયાના ડોમ થઈ જતા હોય, એમના ટેબલ ઉપર બદામ કાજુ આવી જતા હોય, તો એક બાળકને 7 રૂપિયામાં કેટલું પોષણ મળવાનું છે? જ્યારે સરકાર જ કુપોષણમાં ચાલી રહી છે તો બાળકોને ક્યાંથી કુપોષણ નાબૂદ થવાનું છે? રહી વાત બાળકોની, તો અમારે કોઈ બી હોસ્પિટલનું કામ હોય તો અમારે અહીંયાથી 30-30 કિલોમીટર દૂર જવું પડતું હોય. પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈએ, ગરીબને કંઈ બી એક બીમારી થઈ તો કોઈ બી પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય એટલે સીધા જ 5-10 હજાર રૂપિયાનું બિલ થાય. હવે અમારી સાથે જોડાઈ ગયા છે ગામના આગેવાન. શું છે અત્યારે કઈ સરકાર ચાલી રહી છે અને ગામમાં કયા કયા વિકાસો બાકી છે? આ ગામની વસ્તી છે કુલ 4000 વસ્તી જે છે, ગામની વસ્તી 4000 વસ્તી છે. તો 4000 વસ્તીમાં કઈ આજની જે સરકાર છે તે આજની સરકારે કોની સરકાર છે અને કઈ રીતના ગામમાં કામ કર્યું છે કે નથી કર્યું? તમે એક વડીલ છો, તમે આ ગામના મોભી કહેવાઓ. હવે અમારા ગામની અંદર તો એવું છે ને કે આ ગામ છે ને આમ તો ખેતી ઉપર જ નભો છે. પ્રથમ તો પહેલાં ખેતી માટે ઇરિગેશન પાણી આવવું જોઈએ ને, તો આ બીજા ગામના હજુ આજ દિન સુધી છેલ્લા 20 વર્ષથી પાણી જ નથી મળતું, ઇરિગેશન પાણી. સરકાર પ્રથમ પહેલાં આમ ખેડૂતોને ઘણું પ્રોત્સાહન આપવાની વાતો કરે પણ કશું મળતું નથી. પછી વીમાની અંદર કહ્યું કે ભાઈ વીમો, તો વીમાની અંદર તો વીમા તો એમને બિલકુલ બંધ કરી દીધા છે. ખેડૂતો ખેતી કેવી રીતે કરે? બિયારણ લેવા જાવ તો બિયારણ મોંઘા છે, ને જ્યારે અનાજ માર્કેટમાં લઈને જઈએ તો જે 1200 રૂપિયામાં અમે બિયારણ લાવ્યા હોય એનું 400 રૂપિયા, 450 રૂપિયા ભાવ આપે છે. તો ખેડૂત બચત કઈ રીતે જીવો, કઈ રીતે ખેતી કઈ રીતે કરે? ડીઝલ પેટ્રોલના ભાવ વધતા જાય છે, મજૂરના ભાવ વધતા જાય છે ખેતીમાં, તો ખેતી કરવો કઈ રીતે? પ્રથમ પહેલાં અમારે વીજળી જ જોઈએ, તો વીજળી કોઈ દિવસ ખેડૂતોને દિવસે આપતા જ નથી. સવારમાં આપે છે વહેલા 4 વાગે, સવારમાં 8 વાગે લાઇટ જતી રહેશે, સાંજે આપે છે 6 વાગે, રાતે 12 વાગે લાઇટ જતી રહેશે. હવે ખેડૂત ખેતી કઈ રીતે કરે? એટલે ખેતી પ્રધાનની વાત કરતા હોય, ખેડૂતો માટે પ્રોત્સાહનની વાત કરતા હોય તો બધી ખોટી આ એક જાતની લોભામણી વાતો છે. ખેડૂતોને કાંઈ કહેતા કોઈ જાતનો લાભ મળતો જ નથી. ખેડૂતો અત્યારે બિલકુલ પરેશાન છે. સરકારે એવું કહે છે કે અમે ગામડે 24 કલાક વીજળી આપી છે અને વીજળી મળી જ રહે છે. સરકારનું કેવું એવું છે? સરકાર વીજળી આપણને 24 કલાક કહે છે, પણ ગામડામાં જેને મળતી હોય એને મળે છે. બાકી ખેતીની અંદર તો બિલકુલ લાઈન આપતા જ નથી. જે ઉદ્યોગોની અંદર છે ને 24 કલાક લાઇટ આપો, તો ખેડૂતોને વધારે નહીં તો 8 કલાક આપો, તો 8 કલાક તો 2 ટાઈમ આપો ને. 8 કલાકની અંદર 2 ભાગ કરે છે. 4 કલાક આપણને પછી પાણી બંધ થઈ જાય, વળી પાછું પાણી ચડાવે. એટલે કોઈને વેસ્તું પાણી લેવું હોય બોરનું તો અડધું પાણી થયું હોય, વીઘો અડધો થયો હોય, પછી ફરી પાછું ભરવાનું. એટલે 2 કલાક જે પાણી થતું એના બદલે 4 કલાક પાણી લેવું પડે. એટલે વીજળી તો આપતા જ નથી. એ તો ખોટી ગલત વાતો છે. આજે
મૈજડા ગામની અંદર જે ઉમેદવાર છે જીતુભાઈ આમ આદમી પાર્ટીની અંદર છે, ત્યારે અહીં ગામની જે બધી મહિલાઓ છે અમારી સાથે જોડાઈ ગઈ છે. શું કહેશો બા કે આ તમારા જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતુભાઈ છે તે જીતુભાઈનું કામ કેવું છે, એમણે કયા કયા કામ કર્યા છે, તો તમે અમને સ્વીકારવા તૈયાર થયા ઉમેદવાર તરીકે? જીતુભાઈ ઘણા ગામમાં કામ કર્યા છે, આંખોના મોતિયા ઘણા બધા કામ કર્યા છે. કોરોનામાં અમને સાથ આપ્યો છે, એટલે અમે એમની પડખે જ ઊભા છે અને અમે એમનો સાથ આપીશું જ. કેવો સાથ આપશો? એ કહેશે એ પ્રમાણે અમે ઊભા રહીશું. અને જીતુભાઈ આવવાના એ અમારી પ્રભુ પાસે પ્રાર્થના છે, અને એમને અમારા ઘણા જ કામ કર્યા છે, ભલે એમની નાની ઉંમર. કયા કામ કર્યા? હવે તો સાહેબ ઘણા કામ કર્યા છે, એટલે બધું આવી ગયું આ છે. બેન જોડે ગયા, કયા કયા કામ કર્યા છે જીતુભાઈ? જીતુભાઈ આંખની હોસ્પિટલમાં કામ કર્યું. અમારા ઘરે આવી મારી મમ્મી આવી હોય, મારા પપ્પા આવ્યા હોય, એમને હું એમના ઘરે દવા લેવા જાઉં તો એમાં છોકરા હાથ મોકલાવી દે. નકર મને એમ છે કે તમે ત્યાં આગળ આવજો, બીજા કોઈ અમારા સગાવાલા હોય એમને હું એમના ઘરે લઈ જાઉં તો સગાવાલાને જે મારા ઘરના બધાને સારવાર કરી રહ્યા જીતુભાઈ. પછી એમને હું હોસ્પિટલે જાઉં તો એમની ગાડીમાં બેસાડી લાવ. મને કોઈ દિવસ રસ્તામાં જે હોય તો ગાડી બેસાડી લાવ, તો એમને કોઈ દિવસ એવું રાખ્યું નહીં કે અમને ઊભા થઈને ના બેસાડું એવું. પણ અમારી બહુ સેવા કરી રહ્યા જીતુભાઈ, અને આ મત તો જીતુભાઈને આપી મહત્વ બનાવવાના.